વાવ તાલુકાના ધરાધરા ગામે વીજ કરંટ લાગતા માતા પિતા સહિત પુત્રનું મોત. એક જ પરિવારના 3 સભ્યોના આકસ્મિક મોતથી ધરાધરા ગામ સહિત સમગ્ર વાવ પંથકમાં ઘેરા આઘાત સાથે દુઃખની લાગણી છવાઈ. આજે વહેલી સવારે વાવ તાલુકાના ધરાધરા ગામે અતિ દુઃખદ ઘટના બનવા પામી છે. વીજ કરંટ લાગવાથી દલિત સમાજના એક જ પરિવારના 3 સભ્યોના મોત નીપજ્યા છે, જેમાં માતા રઘુબેન મકવાણા, પિતા જેઠાભાઈ મકવાણા અને પુત્ર મધુભાઈ મકવાણાનો સમાવેશ થાય છે. ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ આજે વહેલી સવારે રઘુબેન મકવાણા ખાટલા નીચે પગ મૂકતા જ તેમને કરંટ લાગ્યો હતો, જેથી તેમના પતિ જેઠાભાઈ મકવાણા તેમને બચાવવા જતાં તેઓ પણ કરંટનો શિકાર બન્યા હતા. આમ કરંટ લાગવાથી બંને વૃદ્ધ દંપતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. થોડીવાર પછી એમનો દીકરો મધુભાઈ મકવાણા અહીં આવતા તે પણ કરંટનો શિકાર બન્યો હતો અને તેનું પણ મોત નીપજ્યું હતું. એક જ પરિવારના 3 સભ્યોના મોતને લઈ હાલમાં ધરાધરા ગામ સહિત સમગ્ર વાવ થરાદ પંથકમાં ઘેરા આઘાત સાથે દુઃખની લાગણી છવાઈ જવા પામી છે. જોકે ગામ લોકો દ્વારા આ બાબતની જાણ વીજ વિભાગને કરાતા વીજ વિભાગના કર્મચારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો. ત્યારબાદ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી મૃતકોની લાશને પીએમ અર્થે મોકલી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. જોકે આ ઘટના બનવા પાછળ ક્યાંક ને ક્યાંક યુજીવીસીએલની બેદરકારી હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.